આજે દુકાન કરી અને કાલે પ્રોફિટ નહીં મળ્યું તો શું થશે? મિત્રો, તમને એક નાનપણની સ્ટોરી યાદ હશે, એ છે સસલું અને કાચબાની. એ ધીરે ધીરે પગથિયા પડતા એ જીતી જાય છે, એ હોય છે કાચબો. તો એવી જ રીતે તમે પણ તમારી મહેનત કરતા રહો, તમારું રિઝલ્ટ જે છે એ નહીં મળશે એવું થશે નહીં. અને આ સાડીનો બિઝનેસમાં તમને પેશન્ટ રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે આ જે કસ્ટમર છે એ રિપીટ ટુ રિપીટ આવશે તમારા પાસે જ્યારે તમે એક સાડી વેચાણ કરશો. ખાસ કરીને જે ગૃહિણી છે, ઘરેથી બિઝનેસ કરતી હોય છે, એમને ઘણી મુશ્કેલીનો સામનો કરવું પડે. એમને થાય કે કદાચ કોઈ મારા પાસેથી સાડી ખરીદી કરે, કદાચ હું 2 રૂપિયા વધારે માર્જિન રાખીને પ્રોફિટ લઉં, કરી શકો, પણ થોડું રાહ જુઓ અને તમારા બિઝનેસમાં ધીરે ધીરે પગથિયા ભરતા રહો. એક સાડી આજે વેચાય છે, કાલે બીજી વેચાશે, ત્રીજી વેચાશે, ચોથી વેચાશે અને 5મા દિવસે એક સાથે 5-6 સાડી પણ વેચાશે. આ છે સાડીનું બિઝનેસ. એટલા જ માટે સબર રાખો, શાંતિ રાખો અને ધૈર્યથી કામ આપણું કરતા રહો. પાક્કું તમને પ્રોફિટ અને માર્જિન મળશે જ મળશે. અને એક એવી કંપની સાથે જોડાઓ જે તમને વ્યાજબી ભાવમાં સાડીઓના કલેક્શન આપશે. એ છે અંકલેશ્વર સિલ્ક મિલ્સ, સુરત, ગુજરાતની કંપની છે. 35 વર્ષ જૂની કંપની છે, જાણીતી કંપની છે. આ કંપની સાથે જોડાઈને તમે પાક્કું તમારું પ્રોફિટ વધારવાના છો. તો આજે જ કોલ કરો અંકલેશ્વર સિલ્ક મિલ્સ.